તો વાવાઝોડાના ખતરાને લઈને દ્વારકામાં કોસ્ટગાર્ડ એલર્ટ મોડ ઉપર છે। જે વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો છે, માછીમારોને તાત્કાલિક નજીકના દરિયાકાંઠે જવા સૂચના આપી દેવામાં આવી છે। દરિયામાંથી તાત્કાલિક બહાર આવવા પણ માછીમારોને સૂચના આપવામાં આવી। અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે। વાવાઝોડાના લીધે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે। ભારે પવન સાથે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ મોડ ઉપર છે। मच्छी बोट इंडियन कोस्टगार्डના તરફથી મહત્વની જાણકારી આપવામાં આવે છે કે હવામાન વિભાગથી જાણકારી મળી છે કે દરિયામાં ઓછા પ્રેશરના કારણે દરિયામાં વાવાઝોડું આવવાની સંભાવના છે। તો તમારી મચ્છી બોટ નજીકના બંદર પાસે લઈ જાઓ। ધન્યવાદ। ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ। મચ્છી બોટ ભારતીય તટરક્ષક તરફથી તમને સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ। તમારી યારે ગ્રુપમાં જેટલા મચ્છી બોટ છે તેને પણ તમે તમારા સાથે નજીકના બંદરગાહની તરફ લઈ જાઓ। મચ્છી બોટ તમને ભારતીય તટરક્ષક તરફથી સૂચિત કરવામાં આવે છે કે અરબી સમુદ્રમાં તૂફાન આવવાનું છે, તો તમે તમારા નજીકના બંદરગાહની તરફ વયા જાઓ। મચ્છી બોટ